5 વાગે વિસ્ફોટ થયા હોવાની વિગતો સામે આવી રહી છે। વિસ્ફોટથી ગુંજ્યું છે રાજસ્થાનનું એક શહેર। સેનાએ કેટલાક ડ્રોનને તોડી પાડ્યા છે। આ ડ્રોન ફરી એકવાર પાકિસ્તાન દ્વારા ભારતીય સરહદ તરફ દાગવામાં આવ્યા હતા અને નિશાન હતું રાજસ્થાનનું શહેર। જો કે પહેલેથી જ પૂરી વ્યવસ્થા સાથે, પૂરી તૈયારીઓ સાથે, પૂરી તૈનાતી સાથે ભારતીય સેના જવાબ આપવા માટે તૈયાર બેઠી છે અને જવાબ આપી રહી છે। 2 દિવસથી સતત આ સિલસિલો ચાલુ થયો છે કે રાત પડે અંધારું થતાની સાથે પાકિસ્તાન અને પાકિસ્તાની સેના સક્રિય થાય છે અને ભારતીય શહેરોને નિશાન બનાવે છે। થોડી જ વારમાં ભારતીય સેના દ્વારા પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે। પ્રેસ કોન્ફરન્સમાં આજ રાત્રે કયા પ્રકારની પરિસ્થિતિ, પાકિસ્તાનના હુમલાઓ ક્યાં ક્યાં હતા, કેટલા ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો તેને લઈને પૂરી બ્રીફિંગ કરવામાં આવશે। આ બ્રીફિંગમાં સૌથી વધારે નજર એ જ રહેશે કે આખરે ભારત દ્વારા શું કઈ એક્શન લેવામાં આવ્યો છે। ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે સેના